ગરમીઓમાં જમવાનું ભાવતું જ નથી અને આમ પણ જમવામાં શું બનાવવું ને તે પ્રશ્ન તો સળગતો જ હોય છે. તો આજની રેસીપી તમારા જ માટે છે, જે ગરમીઓમાં બનાવવું પણ પસંદ આવશે, ફટાફટ બનશે, દરેક વ્યક્તિઓને પસંદ પણ આવશે અને ખાસ વાત તો એ છે કે તેલ વગર બનશે અને એ પણ ફટાફટ. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 ગ્લાસ પાણી લેશું, તેમાં 1 ટમેટું, 2 નંગ ડુંગળી, થોડી લસણની કળી, થોડા કાચા મગફળીના દાણા અને થોડા સૂકા લાલ મરચાં, બધું આપણે સોફ્ટ થવા માટે ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. ત્યાં સુધીમાં બેટર તૈયાર કરશું. તો 1 કપ ચોખાનો લોટ, 1 કપ રવો અને સાથે સ્વાદ પ્રમાણે નમક અને લગભગ 1 કપ જેટલું દહીં, થોડું જરૂર મુજબ ગરમ પાણી મિક્સ કરી એક બેટર તૈયાર કરશું. જો તમારા ઘરમાં ચોખાનો લોટ ના હોય તો માત્ર રવાથી પણ આ વેરાયટી તૈયાર થઈ શકે છે. એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીવાળી આપણી બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણા બધું સોફ્ટ થઈ જાય તો તેને નીચે લઈને ઠંડુ કરવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ ટમેટાની આ રીતે છાલ નીકળી જાય તો કાઢી લેવાની અને પછી બધું જ આપણે મિક્સરમાં લઈ લેવાનું. અહીંયા જરૂર લાગે તો પાણી થોડું મિક્સ કરવાનું, અધરવાઇઝ પાણી વગર પણ ગ્રાઇન્ડ થઈ જશે. સ્વાદ પ્રમાણે નમક અને કલર મુજબ કશ્મીરી લાલ મરચું મિક્સ કરી ગ્રાઇન્ડ કરી એક સરસ મજાની ટોમેટો ચટણી તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી લાગે છે આ વેરાયટી સાથે. 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બેટર પણ સેટ થઈ ગયું હશે. રવો અને ચોખાનો લોટ ફૂલી ગયો હશે. તો એ ફર્મેન્ટેશન માટે આપણે લગભગ અડધી નાની ચમચી થાય ને તેટલો ખાવાનો સોડા અને 1 થી 2 ચમચી થાય ને તેટલો વિનેગર મિક્સ કરી દેશું. તો એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીવાળું પૂરું બેટર તૈયાર થઈ જશે. વધારે ઘટ પણ નહીં અને વધારે પાતળું પણ નહીં. હવે અહીંયા તેલ વગર આપણે વેરાયટી તૈયાર કરશું પણ તવામાં. તો તવાને ગરમ કરશું અને તેમાં 1 ચમચો થાય તેટલું રેડી દેશું. અહીંયા આપણે બહુ વધારે પાતળું નથી કરવાનું, થોડું થીક રાખવાનું છે અને પછી એકદમ ધીમા ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને 1 મિનિટ થવા દેવાનું છે. 1 મિનિટમાં આપણી વેરાયટી કાચી નહીં જ રહે. જો કે થોડી જાડી હશે તો 2 મિનિટ જેવો સમય પણ આપવો પડે, એ તમારે ચેક કરી લેવાનું. તો 1 મિનિટ પછી આપણે આ રીતે ટૂથપીકથી ચેક કરી લેવાનું. બિલકુલ કાચું ના હોય તો નીચે લઈ લેવાનું. ઘણા બધાને પ્રશ્ન થશે કે ઉપરની સાઈડથી કાચું નહીં રહે. બિલકુલ નહીં. આ વેરાયટી સાઉથ ઇન્ડિયન છે અને સાઉથ ઇન્ડિયન આને કહેવાય છે તમે અપ્પે ઢોસા, જેને આ જ રીતે સર્વ કરવામાં આવે છે, જે અંદરથી બિલકુલ કાચી નથી રહેતી, પણ તેને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર તૈયાર કરવામાં આવે છે. પણ ટેસ્ટ એટલો સરસ આવે છે કે વાત ના પૂછો અને ખાવામાં સુપર સોફ્ટ તો બને જ છે, જેથી કોઈ દાંત વગરની વ્યક્તિને પણ ખાવામાં મજા આવે. આઈ હોપ કે તમને આ ડિલિશિયસ, સ્પંજી, જાળીદાર અને સુપર સોફ્ટ જમવામાં શું બનાવવું તેવું થાય તે વેરાયટી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.